हेलो मित्रों, गुड मॉर्निंग। તમારું સ્વાગત છે મારી ચેનલની અંદર। અત્યારે સવારમાં ઉઠીને આવી ગયા છીએ અમે મિત્રો કસરત કરવા સવારમાં મેદાનના ધીંગેશ્વરના। અને આપણા ખુશાલભાઈ અને દેવેન્દ્રભાઈ પણ મારી સાથે છે। એ બે પણ કસરત કરવાની તૈયારીમાં એમ જો કસરત કરે છે। અને મિત્રો અમારી પાસે એક કસરત માટેની બુક છે કે જેમાં ફાયદા અને બધું છે કસરત માટેના। અમે પણ જે ફાયદા લખ્યા હોય તેવા જ આસન કરીએ છીએ। અને પક્ષીઓ પોતે કલબલાટની સાથે આકાશમાં જઈ રહ્યા જો અમે। તો અમે પણ તમને આગળ તમારા વિડીયોમાં જોડાયેલા રહેજો, સ્કીપ કર્યા વગર જોજો। અને અમે તમને બતાવશું, 4 આસન કરી બતાવશું અને તેના ફાયદા પણ અમે તમને કહેશું। મિત્રો અત્યારે હું તમને અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી બતાવીશ। પ્રાણાયામ કરી બતાવશે અને તેના ફાયદા પણ જણાવશું અમે તમને। આ મિત્રો કુશાલભાઈ અનુલોમ વિલોમ કરી બતાવે છે। જુઓ મિત્રો આ આસન કરવાથી મસ્તિષ્કના સ્નાયુઓને શાંતિ મળે છે, પિત્તના રોગો તથા નાસા દ્વારાના રોગો દૂર થાય છે, શરીરની ખોટી ગરમી દૂર થાય છે, હાઈ બીપીના દર્દીઓ માટે અતિ ઉત્તમ પ્રાણાયામ છે, ભય અને નિર્બળતા જેવા દુર્ગુણો દૂર થાય છે, વ્યક્તિને શાંત, પ્રિય, સમાધાનકારી અને વ્યવહાર બનાવે છે, પ્રાણાયામ અને સુષુમ્ના નાડી શુદ્ધિ લઈ જઈને કુંડળીને જાગતા કરવામાં મદદરૂપ થાય છે। મિત્રો ખરેખર આસન કરવા જેવું છે અનુલોમ વિલોમ। કુશાલભાઈ આ અનુલોમ વિલોમ કરી રહ્યા છે અત્યારે, એ તમે જોઈ શકો છો। અને તમે પણ આવી રીતે આસન કરી શકો છો ઘર બેઠા। આસન કરવાથી તમને ખૂબ જ શરીરમાં ફાયદો થાય છે મિત્રો। આજે હું તમને એક નવું બીજું આસન તમને કરી બતાવીશ, જેનું નામ છે લોલાસન। જો મિત્રો કુશાલભાઈ અત્યારે લોલાસન કરી રહ્યા છીએ અને આ લોલાસન કરવાના ફાયદા પણ અમે તમને જણાવીશું। આના ફાયદા એ છે કે મિત્રો કરોડ લચીલી, સ્વસ્થ અને કાર્યક્ષમ રહે છે, કબજિયાત અને અજીર્ણ દૂર થાય છે, શ્વસન ક્ષમતા વધે છે, લીવર, બરોળ અને સ્વાદપિંડો સ્વસ્થ અને કાર્યક્ષમ બને રહે છે, શરીરની આવશ્યક ચરબી દૂર થાય છે। અને આ આસન લોલાસન કરવાથી ઘણા બધા તમને ફાયદા થાય છે। તો મિત્રો આ આસન તમારે જરૂર કરવું જ જોઈએ। આસન કરવાથી ખુશાલભાઈ જેવો અત્યારે કહી રહ્યા છે, તમે નવો અર્થ ઉપર તો જોઈ શકો છો ખુશાલભાઈને। આ આસન કરવાથી ઘણા બધા ફાયદા છે, તે માટે મિત્રો તમારે કરવું જોઈએ। મિત્રો મયુરભાઈ અત્યારે તમને ભુજંગ આસન કરી બતાવશે। આ આસન પેટ પર સૂઈને કરવાનું છે। ભુજંગનો અર્થ સાપ, સર્પ થાય છે। આ આસનમાં સાપ પોતાના ફેટ ઉઠાવે તેવો શરીરનો આકાર થતો હોવાથી આ આસનને ભુજંગ આસન કહે છે। મૂળ સ્થિતિ, પેટ પર સૂઈ બંને હાથ સાથળની બાજુમાં, આથડી જમીનને અડકેલી, બંને હાથમાં પંજા નજીક એકબીજાને અડકેલા, સંપૂર્ણ શરીર સીધું। મિત્રો આ આસનના ફાયદા, પેટના અવયવોને માલિશ મળે છે અને એ સ્વસ્થ રહે છે, ગરદનના સ્નાયુઓને મજબૂત બને છે, મૂત્રને લગતી તકલીફો દૂર થાય છે અને કમર વધુ સ્થિતિસ્થાપક બને છે, પેટનો દુખાવો, સાયટિકાનો દુખાવો, કમરનો મડકો ખસી જવો વગેરે તકલીફોની રાહત મળે છે। મિત્રો આ આસન કરવું એ ખૂબ જ ઉપયોગી છે। મિત્રો અત્યારે હું મેદાનમાં આવી ગયો છું અને કસરત કરવા જઈ રહ્યો છું, જેનું નામ છે જલંતર બંધ। એ તમને હું કરીને બતાવીશ। થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિઓ ઉપર પ્રભાવી અસર કરે છે, જેનાથી અંતઃસ્ત્રાવનું સારી રીતે નિયંત્રણ થાય છે। આ બંધ કરવાથી ગળાથી ઉપરના તમામ રોગોનો ખૂબ જ ફાયદો થાય છે। આ બંધના અભ્યાસથી પ્રાણ તેના યોગ્ય માર્ગમાં ગમન કરે છે। આ બંધની કુંડલીની શક્તિ ઉર્ધ્વગમન કરે છે। મિત્રો આ આસન કરવાથી જો આટલા ફાયદા થાય છે, તો તમે પણ આ જલંધર બંધ નામનું આસન છે તે કરી શકો છો। મારા દેવેન્દ્રભાઈ અત્યારે કરી રહ્યા છે આસન। દેવેન્દ્રભાઈ અત્યારે સવારના 6 વાગીને અત્યારે આવી ગયા છે, અમારી સાથે જોડાઈ ગયા છે આસન કરવા માટે। તો તમે પણ તમારું કેવું છે સવારમાં વહેલા ઉઠીને તમે પણ 4-5 મિત્રો ભેરા મળીને આસન કરી શકો છો। ખરેખર મિત્રો આવી રીતે દરરોજ આસન કરતી શરીરમાં ઘણા ફાયદા થાય છે।
આ આસન કરવામાં ખૂબ જ કાળજી રાખવી પડે છે, કારણ કે આમાં ગળાને બહુ ખૂબ જ આંચકો ન આવે અને હાવ સહેલાઈપૂર્વક રીતે કરવું પડે છે આ આસન. અને આસન ઘણા બધા ફાયદા પણ થાય છે મિત્રો. અને ખુશાલભાઈ અને દેવેન્દ્રભાઈ પણ અમારી સાથે છે અત્યારે સાથે. મહાદેવર મિત્રો. અને તે પણ આજે કસરત ઘણી બધી કરી અને થાકી ગયા છે. ખુશાલભાઈ પણ થાકી ગયા છે અને દેવેન્દ્રભાઈ તો તમે જોઈ શકો છો પહેલેથી આળસુ હતા જ અને છે પણ. તો મિત્રો હવે અત્યારે અમે સૌના ઘરે જઈશું, કામ ધંધા માટેની તૈયારી કરશું. અને અહીં જોશી બીજી વાર આ કસરત કરીને થાકી ગયા છે. અને સુરજ દાદા પણ જોઈ શકો છો અત્યારમાં જાગી ગયા છે. મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, બાય બાય મિત્રો. બાય બાય.